જય જય શ્રી રાધે શ્યામ. ચરિત્ર આજે લેવાનું છે નામ મહિમા ઉપર. એક નામ મહિમાનું ચરિત્ર એટલા માટે આજે લેવાનું છે કે નરકોથી બચવા માટે કળિયુગની અંદર નામ જપથી શ્રેષ્ઠ સાધન બીજું એકેય નથી. કલયુગ કેવલ નામ આધારા, સુમિરી સુમિરી નર ઉતરત પારા. કલયુગ યોગ જ્ઞાન એક સરસ ચોપાઈ આવે છે, રામ નામ અવલંબન એકું. મને એ ચોપાઈ ભૂલાઈ ગઈ છે કે હા, કલી ન કરમ ન ધર્મ વિવેકું, રામ નામ અવલંબન એકું. કલયુગમાં કરમ ધર્મ વિવેક આ કઈ કામ નથી આવતું. ગમે એટલો મગજમાં વિવેક ભર્યો હશે ને તો પણ એ કામ આવતો નથી. રામનું નામ બધાય કામ આવશે. એટલે રામ નામ જપ જેટલા થાય એટલા કરવા જોઈએ. કળિયુગનું આ મુખ્ય સાધન છે ભગવાનનું નામ. આ સવારે જ આપણે વાત થઈ હતી કે તુલસીદાસજી છે ને એ જ્યારે ધામ પધારતા હતા ત્યારે એણે એના શિષ્યોએ પૂછ્યું કે હે ગુરુજી, હવે તો તમે ધામ પધારવાના છો તો તમે બતાવો, અમારા માટે અંતિમ કંઈક સાધન બતાવો, અંતિમ ઉપદેશ બતાવો કે અમારો અંતિમ ઉપદેશ શું છે. તો તુલસીદાસે અંતિમ ઉપદેશ એ જ બતાવ્યો કે ભાઈ ગ્રંથો અનેક છે, ક્યાં ક્યાં સુધી વાંચશો. પછી કહે કીર્તન અનેક છે, ક્યાં ક્યાં સુધી ગાશો. રાગ રાગીણી અનેક છે, ક્યાં ક્યાં સુધી શીખશો. એવું ઘણું બધું એમાં કહે છે તુલસીદાસ. અને છેલ્લે છેલ્લે એમ બોલે છે, લાખન કી એક બાત તુલસી બતાએ જાત, જન્મ જો સુધારા ચાહો તો રામ નામ લીજીએ. લાખન કી એક બાત એટલે લાખો વાતોની એક વાત તમને કહેતો જાઉં છું. મતલબ સત્સંગમાં તમે લાખ પ્રકારની વાતો સાંભળશો, સાંભળી લ્યો કંઈ વાંધો નહીં, પણ એ લાખ વાતનો સાર તો એક જ છે. એટલે કીધું લાખન કી એક બાત તુલસી બતાએ જાત. તુલસીદાસ કે મરતા પડતા હું શિષ્ય તમને બતાવતો જાઉં છું, જન્મ જો સુધારા ચાહો તો રામ નામ લેજીએ. જો તમે તમારો જન્મ સુધારવા માગતા હોય તો તમે રામ નામનો જપ કરો કે ભગવાનના નામનો જપ કરો, જેને જે નામ ગમે એ. ભગવાનના બધાય નામમાં હરખી શક્તિ રહેલી છે. આવી વસ્તુ છે. તો મારો કહેવાનો ભાવ શું છે કે ભગવાનના નામથી મોટું નરકોથી બચવાનું એકેય સાધન નથી. આપણા આગળના જેટલા મહાપુરુષ થઈ ગયા એ બધાય મહાપુરુષોનો એક જ મત છે કે ભગવાનના નામનો જપ કરો તમે. ચાહે કબીરજી હોય, ચાહે નામદેવજી હોય, ચાહે તુકારામ હોય, કોઈ પણ હોય, બધાએ ભગવાનના નામને જ સારરૂપ ગણ્યું છે કળિયુગની અંદર. અને તમે જુઓ, જ્ઞાનીની કોઈ દી તમે ભક્તમાલ નહીં જોયું હોય, જ્ઞાન માર્ગવાળાની બહુ ભક્તમાલ તમે નહીં જોઈ હોય. એકલ દોકલ ક્યાંક ક્યાંક છૂટા છવાયા ચરિત્રો આવતા હશે, એની ભક્તમાલ નહીં હોય, પણ ભક્તોના ચરિત્રોની ભક્તમાલ જુઓ તમે, અનેક ભક્તમાલ છે, અનેકો. એનું કારણ છે કે કળિયુગમાં હરિનામનો આશરો લઈને ભક્તો જેટલા તરી ગયા છે ને એટલા બીજા સાધન દ્વારા ભક્તો તર્યા નથી. એટલે ભક્તમાલ આટલી બધી પ્રખ્યાત છે. આવી વાત છે. તો આ એક નામ મહિમાનું ચરિત્ર છે અને એમનું નામ છે બાલુરામજી શર્મા. બ્રાહ્મણ હતા શરીરે, બાલુરામજી શર્મા, પણ એનું એક બીજું નામ હતું રામ નામ કે આઢતિયા. આઢતિયા એને કહેવાય કે જેની વેપારમાં પેઢી હાલતી હોય ને એને આઢતિયા કહેવાય. તો બાલુરામજી શર્મા બધા એને રામ નામના આઢતિયા કહેતા, કારણ કે રાજસ્થાનમાં કોઈ એવી મોટી મોટી જગ્યા નહોતી કે જ્યાં જઈને આણે રામ નામનો પ્રચાર ન કર્યો હોય. પોતે રાજસ્થાનના હતા એટલે બધી જગ્યાએ એમને રામ નામનો પ્રચાર કરેલો હતો.
બાલુરામજી શર્માએ. તો એનું આ થોડુંક ચરિત્ર છે અહીંયા બાલુરામજી શર્માનું. બાલુરામજીનો જન્મ સંવંત 1933માં ફાગણ મહિનાની શુક્લા આઠમના દિવસે સિકર જિલ્લામાં રાજસ્થાનની અંદર લક્ષ્મણગઢમાં થયો હતો. સિકર જિલ્લામાં જ મને ભૂલતો ન હોય ને તો આ પથમેળા ગૌશાળા છે. પથમેળા સિકરમાં છે. હા, 1.25 લાખ ગાયો હશે. 1.25 લાખ ઉપર ગાયો છે કાંઈ. અને ભારતની મોટામાં મોટી ગૌશાળા છે પથમેળા ગૌશાળા. યા સિકર જિલ્લામાં. અચ્છા, હા હા હા, પથમેળા છે ને, અહીંયા 1.25 લાખ ગાયું એક જગ્યાએ હચવાય એવું નથી. એટલે લગભગ એની 15-16 શાખા છે, નાની મોટી 15-16 શાખા છે. હા, તો એમાં કાંઈ ખોટું નથી. જ્યાં જ્યાં શાખા ખોલે અહીંયા સારું જ છે. જેટલી ગૌહત્યા રોકાય એટલું સારું જ છે ધર્મ માટે. પથમેળા મોટી ગૌશાળા છે અને અહીંયા અખંડ રામધૂન અવારનવાર થતી હોય છે. જવું જોઈએ. આ ધ્રોલવાળાની હતી અહીંયા ધૂન. હા, એની પથમેળામાં એકવાર હતી. વત્સીભાઈ ગયા હતા પથમેળામાં. આપણે તો પથમેળા નથી જોયું, પણ વત્સીભાઈ એમ કહે છે કે પથમેળામાં બગીચાઓ એટલા છે ને, ગાયો આમ કાયદેસર વૃંદાવનમાં ફરતી હોય ને એમ ફરતી હોય છે. જગ્યા છે અહીંયા, મોટી મોટી જગ્યા છે. વૃંદાવન જેવું વાતાવરણ એને બનાવ્યું છે પથમેળાવાળાએ. સારી વાત છે. એમ કહે છે કે ત્યાંના જે સંત છે ને એ કોઈને ચિત્ર લેવા દેતા નથી, ફોટો પાડવા દેતા નથી. નામ મને ભૂલાઈ ગયું છે, પણ ત્યાંના મહંતજીનો આજે પણ નિયમ છે, નહીં મોબાઈલમાં કે નહીં બેનરમાં કે ક્યાંય એનો ફોટો આવતો નથી. જે લોકોએ પ્રત્યક્ષ એના દર્શન કર્યા છે એ જ એના દર્શન કરે. દર્શનાનંદજી મહારાજ. હા, ફોટો નથી આપતા. હા, હતું છે. સ્વામી રામસુખદાસજીએ પણ જીવનભર માટે ફોટો આપ્યો નથી. તો નરકોમાંથી બચવાનો એક જ રસ્તો છે ભગવાનનું નામ. હલતા ચાલતા ઉઠતા બેસતા ખાતા પીતા તમે ભગવાનનું નામ લ્યો. તો આ બાલુરામજી શર્મા છે ને, સિકર જિલ્લાના લક્ષ્મણગઢમાં એમનો જન્મ થયો હતો. અને નાનપણથી જ એ પ્રહલાદ અને ધ્રુવના ચરિત્ર સાંભળતા. મેં જોયું, જો તમારે બાળકોનું જીવન ખરેખર બનાવવું હોય ને તો એને પ્રહલાદ અને ધ્રુવના ચરિત્ર સાંભળાવવા. કારણ કે પ્રહલાદ અને ધ્રુવના ચરિત્ર સાંભળીને કેટલાય ભક્તો મહાપુરુષો બની ગયા છે ને એ હું ઘણા જીવન ચરિત્રમાં વાંચું. મોટા ભાગના સંતો બચપણમાં છે ને ધ્રુવ અને પ્રહલાદની કથા સાંભળવાના રસિયા હતા. એની કથા એમને ગમતી, ધ્રુવ અને પ્રહલાદની. ધ્રુવ અને પ્રહલાદની કથાની આપણે વાત કરીએ તો ધ્રુવનું ચરિત્ર તો બધે જાણીતું જ છે, પણ એક આદી નવીન વાત હું તમને એમાં સંભળાવું. એમ કે ધ્રુવના પિતા હતા ઉતાનપાદ. એ ઉતાનપાદ છે ને ધ્રુવના પિતા હતા, પણ ધ્રુવને એ પોતાનું બાળક માનતા નહોતા, કારણ કે એ અણમાનીતી રાણીનો છોકરો હતા ધ્રુવજી. એટલે જ્યારે એ પિતાના ખોળામાં બેસવા માટે ગયા ત્યારે ઓલી સોતેલી માએ ના પાડી દીધી. સુરુચિએ ના પાડી દીધી. સુનીતિ હતી ધ્રુવની માં હતી અને સુરુચિ હતી આની માં હતી. તો સુરુચિએ ના પાડી દીધી કે મારા પેટે તે જન્મ નથી લીધો એટલે તને બાપના ખોળે બેસવાનો અધિકાર નથી. તો અહીંયા સંતો એવી ટીકા કરે છે
કે બાપના ખોળે ન બેસવા દીધા તો ધ્રુવજી પ્રભુનું ભજન કરીને આકાશના ખોળે જઈને બેઠા, કે જેને આજે આખું જગત યાદ કરે છે. ધ્રુવના તારા વગર ન કોઈ નૌકા હાલે, કોઈ ધ્રુવનો તારો જ મોટી નિશાની છે ને ઉત્તર દિશાની. રાતે પેલા ધ્રુવના તારા ઉપર જ બધા નક્કી કરતા ઉત્તર દિશા કઈ તરફ છે. તો કહેવાનો અર્થ શું છે કે ભગવાનની ભક્તિની એટલી શક્તિ છે કે બાપના ખોળે ન બેસવા દીધા તો એ આકાશના ખોળે જઈને બેઠા, એવી એના ઉપર ભગવાનની કૃપા થઈ. આવી વસ્તુ છે. એટલે ભક્તિ તમને એ વસ્તુ આપી શકે છે કે જે વસ્તુ તમને સંસાર આપી શકતો નથી. સંસાર તો પ્રારબ્ધમાં હોય તો મળે, પણ ભક્તિ દ્વારા તો તમને એવી વસ્તુ મળશે કે જે અનમોલ હશે. આજે પણ ધ્રુવલોક અખંડ છે અને સપ્તર્ષિ જે 7 ઋષિઓ છે એ પણ ધ્રુવલોકની પરિક્રમા કરે છે. ધ્રુવને એટલું મોટું ગૌરવ મળ્યું કેવળ અને કેવળ ભગવાનની ભક્તિથી. ભગવાને એને એ જગ્યાએ સ્થાપિત કરી દીધા ધ્રુવને કે આજે પણ બધા તારા અને આખું બ્રહ્માંડ ધ્રુવ તારાની પરિક્રમા કરે છે. ઉત્તર દિશામાં એને અચળ રાજ્ય ભગવાને આપેલું છે. એટલે એક વાત તો નવીન આ છે. બીજી નવીન વાત એ છે કે સોતેલીમાં સુરુચિ એમ કહે છે કે તારે જો ખરેખર તારા બાપના ખોળે બેસવું હોય ને તો જા વિષ્ણુ ભગવાનની આરાધના કર. વિષ્ણુ ભગવાનની આરાધના કરીને મારા પેટે જન્મ લે ત્યારે તને તારા બાપના ખોળે બેસવા મળશે. આવી રીતે કીધું. એટલે ધ્રુવજી રોતા રોતા એની મા પાસે આવ્યા. એટલે માને બીજા નોકરો દ્વારા ખબર પડી ગઈ. રાધે 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 રાધે. પછી પગ તો હાજો થઈ ગયો હતો ને તે તો વાંધો નહીં હો, પછી મને અફસોસ તો થતો હતો. બેસો ને ઉપરના જગ્યા છે. તો ધ્રુવ રોતો રોતો એની મા પાસે આવે છે, સુનીતિ પાસે. એટલે સુનીતિને નોકરો દ્વારા ખબર પડી ગઈ કે આ રીતે સુરુચિએ ધ્રુવનું અપમાન કર્યું છે. એને ખ્યાલ આવી ગયો. પછી જે ધ્રુવની મા છે એ મા એમ કહે છે કે બેટા તારી સોતેલી માએ કડવા વેણ કહી દીધા તને, એનું તો મને દુઃખ છે. પણ એ કડવા વેણની અંદર એને 2-3 હાચા વેણ પણ કહી દીધા છે. હાચા વેણ એ છે કે ખરેખર તારે કંઈ પ્રાપ્ત કરવું હોય ને તો તું ભગવાનનું ભજન કર. ધ્રુવની મા ભગવાનનું ભજન શીખાડે છે. અમારા રમેશ બાબા જે ઉપર છબી છે ને એ રમેશ બાબા એમ કહે છે કે ધ્રુવની મા જેવી કોઈ મા નથી થઈ, કારણ કે એને 5 વર્ષના છોકરાને જંગલમાં મોકલી દીધા, જાઓ ભજન કરો. 5 વર્ષના છોકરાને આવી હિંમત કઈ મા કરી શકે? એ તો ધ્રુવની મા જ આવડી મોટી હિંમત કરી શકે. પછી ધ્રુવ મહારાજ તપ કરવા નીકળ્યા. તો અહીંયા અમારા સદગુરુદેવ ભગવાન 2-3 નવીન વાત બતાવે છે કે ધ્રુવ મહારાજ
જંગલમાં તપ કરવા માટે નીકળ્યા ને તો ધ્રુવને ખબર નહોતી કે વિષ્ણુ કોને કહેવાય. 5 વર્ષના બાળકને શું ખબર પડે કે વિષ્ણુ કોને કહેવાય એમ? એટલે એ તો શું થાય, જંગલમાં શિયાળ સામે મળે ને એટલે એમ કે ઓ આ તો વિષ્ણુ ભગવાન આવ્યા, અને એમ શિયાળ